યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે. યુપીએસસીમાં મહિલા ઉમેદવારોએ બાજી મારી છે. ગુજરાતની હર્ષિતા ગોયલ કે જે બીજા સ્થાને છે, ગુજરાતની માર્ગી શાહ ચોથા સ્થાને છે. મારા પરિવારને મારી સફળતાનો શ્રેય જાય છે તેવું પણ હર્ષિતા ગોયલે કહ્યું છે. જેના એ સમાચાર સાંભળીને જેના આખા પરિવારની છાતી ગદગદિત થઈ ગઈ હોય એવા સમાચાર છે, કારણ કે ખૂબ મહેનત કરતા હોય છે અને બાળકો માટે હું કંઈ ખાસ કરવા માંગુ છું તેવું હર્ષિતાનું કહેવું છે. ગુજરાતના 26 ઉમેદવારો યુપીએસસીમાં પાસ થયા છે. આવતી આજે પરીક્ષા છે તે પાસ કરી છે, જે ઉમેદવાર છે જેમણે યુપીએસસી ક્લિયર કરી છે તેમની સાથે વાતચીત કરીશું. કેટલી મહેનત અને આજે આ મહેનત જ્યારે રંગ લાવી છે, શું કહેશો આપ? મહેનત તો ઘણી લાંબી છે. જર્ની 2016થી શરૂ કરી નાખી અને યુપીએસસીની જો સ્પેસિફિક વાત કરીએ તો 2021-22થી જર્ની કરી, પણ પરિવારનો, ફેમિલીનો સાથ અને સારા ફ્રેન્ડ્સનો સપોર્ટ હતો. તો આજે આપણે આ યુપીએસસી ક્લિયર કરી ટોપ સેકન્ડ આપવા આવ્યા છો, કેટલી મહેનત હતી, શું કહેવું છે હર્ષિતા? मैम जैसे सारे यूपीएससी एस्पिरेंट्स करते हैं वैसे ही मैं भी पूरा दिन करती थी. 7-8 आवर्स क्वालिटेटिव टाइम देके अच्छे से करने की कोशिश करती. ઘણા સમયની મહેનત પછી આજે સફળતા પ્રાપ્ત થઈ છે, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. યુપીએસસી ક્લિયર કરવાનું સપનું ક્યારે જોયું? યુપીએસસી ક્લિયર કરવાનું જોઈએ તો નાનપણથી જ સૌ કોઈ વિચારતું હોય છે, પણ જ્યારે હું કોલેજમાં હતો એ સમયે મેં આ બધા વિશે જાણ્યું અને મને લાગ્યું કે આ એક બેટર કરિયર ઓપોર્ચ્યુનિટી છે, જેનાથી સમાજમાં એક ઇમ્પેક્ટ આપ ક્રિએટ કરી શકો છો. અને આ તરફ સાતલપુરના હમીરપુરાના યુવાને પણ યુપીએસસીમાં બાજી મારી છે. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં નાપાસ થનારા યુવક યુપીએસસીમાં પાસ થયા છે. વિપુલ ચૌધરીએ યુપીએસસીમાં 384મો રેન્ક મેળવ્યો છે અને જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ પેનલે માત્ર 20 માર્ક્સ આપ્યા હતા. અને હવે વાત કરવી છે ગરમીની. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે. આગામી થોડા દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. પશ્ચિમથી લઈને ઉત્તર પૂર્વના પવનોના કારણે ગરમી વધવાની છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 42 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. પવનોની દિશા બદલાઈ અને ગરમીનું જોર વધવા લાગ્યું છે. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट पे फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद અને અમદાવાદની વીએસ હોસ્પિટલ કે જ્યાં ટ્રાયલ ક્લિનિક કૌભાંડ થયું અને એમાં તપાસ કમિટીના 4 જે સભ્યો છે એમાં એ સભ્ય પૈકીના ચેરી શાહ પર રાજશ્રી કેસરી આરોપ લગાવ્યા છે. રાજશ્રી કેસરી કોંગ્રેસના કોર્પોરેટર છે. ગતિ શાહને ઈડબ્લ્યુએસના કોટામાં એડમિશન આપેલું છે. બધા જ ચોર છે, બધા એક જ સરખા છે, કોઈ હાથ ધોયેલા નથી તેવી વાત રાજશ્રી કેસરીએ કરી છે. ટોટલ 5 એડમિશન હતા. 5 એડમિશનમાંથી ચેરી શાહના હાથ નીચે ડૉક્ટર કરણ શાહ છે. ડૉક્ટર કરણ શાહના વાઇફનું નામ ડૉક્ટર ગતિ શાહ છે. ગતિ શાહને ઈડબ્લ્યુએસ કોટામાં ઈએનટીમાં એડમિશન આપેલ છે. હું ગતિ શાહના જે એપોઇન્ટમેન્ટ લેટર આપેલો છે એનો અને જ્યારે જાહેરાત પડી ત્યારે જાહેરાતનો એ બધા જ લેટરની ડોક્યુમેન્ટ્સની કોપી લઈને આવેલી છું. એટલે જે કમિટીમાં મારો જે ગઈકાલે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન આજે પણ છે કે તમે તપાસ કમિટીમાં જે લોકોને મૂક્યા છે એ દરેક ચોર જ છે. દરેકની ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક કૌભાંડમાં દરેક લોકો સંડોવાયેલા છે. વડોદરામાં આવા લુખ્ખાઓનો કોઈ તોટો નથી. જ્યાં જુઓ તમને આવી દ્રશ્યો, આવી ઘટનાઓ સામે મળશે. પરંતુ બીજી બાજુ સરકારે ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને નિર્ણય કર્યો છે. 7 થી લઈને 30 વર્ષના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય કરાયો છે. જંત્રીના 15 થી લઈને 60% વસૂલાત સાથે કાયમીનો નિર્ણય કરાયો છે. મહેસૂલ વિભાગે ભાડાપટ્ટાની જમીનનો આ નિર્ણય કર્યો છે. ગરીબ માણસ, ખાસ કરીને વિચરતી ને વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એને મળવાપાત્ર જમીનના અધિકાર ન મળે. અને બીજી બાજુ મોટા જમીનના માફિયાઓ જે સરકારને મોટા ચૂંટણી ફંડ આપે છે તેમના માટે મહેસૂલ વિભાગ મહેરબાની કરીને આવી કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો એમના હવાલે કરવા જઈ રહી છે. ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે ભાજપાની સરકારમાં નીતિ ને નિયત હોય તો તાત્કાલિકપણે જાહેરાત કરે કે ગુજરાતમાં નાના લોકો જેઓ સરકારી મિલકતની નાની વસ્તુમાં ભાડાપટ્ટે ઉપર છે, નાનો દુકાનદાર હોય કે અન્ય હોય, નાની મિલકત ધારકો કેટલા છે ભાડાપટ્ટા ઉપર
અને આ નિયમથી એને કેટલો લાભ થશે? મોટી મિલકતો વાળા કેટલા છે અને કોની સાથે સંકળાયેલા છે? કરોડો રૂપિયાની સરકારી પ્લોટો ઉપર ભાડા પટ્ટે રાખીને એ લાભાર્થી વર્ગ કોણ છે અને એનાથી કમલમમાં કેટલા કાળા નાણાં જમા થાય છે? આ તમામ ગુજરાતની જનતા જાણવા માંગે છે. સરકારે જે નિર્ણય કર્યો છે એ શહેરી વિસ્તારમાં આવેલી જે જમીનો છે કે જે લાંબા સમય સુધી ભાડા પટ્ટા ઉપર હતી અને સરકાર એની પાસેથી ભાડું પણ વસૂલ કરતી હતી ને કોઈ નોમિનલ ડિપોઝિટો પણ કદાચ હશે કોઈ જમીનોમાં અને એના દરેકના નીતિ નિયમો અલગ હતા, પરંતુ એ જમીનો એ લાંબા સમય સુધી વ્યક્તિ સાથે ભાડા પટ્ટી હતી ને એની પર એને પોતે મિલકતો પણ ઊભી કરેલી હતી. અને આ બાજુ ખેતી વિષયક વીજ જોડાણને લઈને એક મોટા સમાચાર એ છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક જરૂરી સુધારા કર્યા છે. સહમાલિકની વીજ જોડાણમાં હવે સંમતિની જરૂર નહીં રહે. 7/12માં એક કરતાં વધારે માલિક હશે તો પણ સરળતા રહેશે. નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. આ પહેલા તમામ લોકોની સહી સિક્કા કરવા પડતા હતા. હવે આ ઝંઝટમાંથી મુક્તિ મળશે. અને આ તરફ અમદાવાદના વેજલપુરમાં લોકો પર એક મોટી આફત આવી ગઈ. ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસમાં લોકોને ખાલી કરવા માટે તાબડતોબ નોટિસ ફટકારી. 40 વર્ષથી આ ઘરમાં રહેતા હતા લોકો, એ સોસાયટીમાં રહેતા હતા લોકો, જેમને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને ઘર આપ્યા હતા 40 વર્ષ પહેલા. અને હવે બિલ્ડરે લોકોને જ્યારે ઘર આપ્યા હતા એ વખતની વાત અલગ હતી, પરંતુ જમીનના મૂળ માલિકે જમીન માટે કોર્ટમાં કેસ કર્યો. કેસ કોર્ટના હુકમનો દાવો કરીને સોસાયટી ખાલી કરવા માટે હવે નોટિસ ફટકારી છે. 2 દિવસની અંદર ઘર ખાલી કરવાનું રહેશે અને લોકો ચિંતામાં છે, કારણ કે 2 દિવસમાં ઘર કેવી રીતે ખાલી થઈ શકે. અને આ તરફ ભ્રષ્ટાચારની વાત સામે આવી છે પાલીતાણામાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કામ બંધ કરાવ્યું. હાથસણી અને પાલીતાણાને જોડતા રોડનું આ કામ હતું કે જ્યાં હાથ નાખો તો હાથમાં કાંકરા આવે. જૂના રોડથી માટી સાફ ન કરી અને ડામર પાથર્યાનો આક્ષેપ કરાયો છે. તંત્ર તપાસ કરીને યોગ્ય કામ કરાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 3 દિવસ પહેલા શરૂ થયું હતું નવા રોડનું આ કામકાજ. રસ્તાનું કામ એકદમ બોગસ અને બેકાર થાય છે. નીચેની માટી સાફ કરતા નથી અને ઉપર ડામર પાથરી દે છે. તો અમારું એવું કહેવાનું સરકારશ્રીને કે આવા સરકારી એજન્સી અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી બાજુ તમે બેફામ કેરી આરોગતા હો, ઠંડા પીણા લેતા હો, આઈસ ગોલા ખાતા હો તો હવે સાવધાન રહેજો, કારણ કે સુરતમાં જે ઘટના આવી હતી સામે ચોંકાવનારી હતી. બધું જ નકલી મળી રહ્યું છે અને આ બધાની વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ પણ હવે જાગ્યું છે. રાજ્યવ્યાપી કાર્યવાહી થઈ રહી છે. કેરીના રસ, ઠંડા પીણા સંદર્ભે તપાસના નિર્દેશ છૂટ્યા છે. જિલ્લા કક્ષાએ ફૂડ સેફ્ટી ઓફિસરોને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલના નમૂના લેવામાં સૂચના આપવામાં આવી છે. ઠંડા પીણાના વેચાણના સ્થળો પર પણ તપાસ થશે. કેરીના વેચાણ સ્થળો પર પણ તપાસ થશે અને કાર્બાઇડની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ઇથેનોલ માન્ય રીતે પકવી શકે છે ખેડૂતો, પરંતુ ગેરકાયદેસર આ પ્રકારના ગોરખ ધંધા પર હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નજર રાખશે. પીણાનો વપરાશ વધતો હોય છે. પછી શેરડીનો રસ હોય કે ઠંડા ફળો હોય કે તરબૂચ હોય કે કેરી હોય કે અન્ય બનાવટો હોય કે ઇવન પાણી હોય, પેકેજિંગ વોટર, તો આ બધાનો વપરાશ વધતો હોય છે. ત્યારે આ કેટેગરીની અંદર કોઈ પણ માણસ લેભાગુ તત્વો આ સિઝનનો ગેરલાભ લઈને લોકોના શ્વાસે છેડા ન કરે એના માટે તંત્ર સતત કામ કરે છે. અત્યારે ફિલ્ડની અંદર દરેક ફૂડ સેફ્ટી ઓફિસરને, જિલ્લાના ડિવિઝનલ ઓફિસરોને આ વસ્તુઓ ઉપર એક નજર રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે.